સપનાઓ તો દરેકના ઊંચા જ હોય છે સાહેબ, પણ પૂરા થવા કે નહીં તે નસીબ અને મહેનત પર આધારિત છે. અંતે બધું જ કર્યા પછી પણ જિંદગીમાં જે મળે છે તે સ્વીકારવું માણસે જરૂરી બની જાય છે. બોલતા બધાને આવડે છે, પણ સાંભળવા કોઈ તૈયાર નથી. સમજણ તો બધા પાસે છે, પણ ખરા સમયે નીકળી જાય છે. ભૂલો બધા જ કરે છે, પણ કોઈ પોતાની ભૂલ સ્વીકારતું નથી. જે વસ્તુ આપણે સ્વીકારી લઈએ છીએ એ આપણું નસીબ અને પસંદગી બની જાય છે. જે વસ્તુ આપણે છોડી દઈએ છીએ એ આપણી મજબૂતાઈ અને શાંતિ બની જાય છે. આપણા વિચારો અને આપણી સમજદારી જ આપણા જીવનને ચલાવે છે. જો આપણો સારો સમય આપણે સાચવી લઈએ તો ખરાબ સમયમાં ચિંતા કે દુઃખ નહીં આવે. સુખ જેટલું વાગોળશું એટલું વધશે અને દુઃખ જેટલું સમજશું એટલું ઘટશે. ઈગો, અહમ અને અભિમાન એ માણસના જીવનની ખતરનાક બીમારી છે, જે સત્ય, પ્રેમ અને સંબંધો બધાથી વ્યક્તિને દૂર કરી નાખે છે. ખુદ બરબાદ થાય છે, બીજાને પણ એનું નુકસાન આપે છે. વિશ્વાસ ન હોય તો જુઓ દુર્યોધન, કંસ અને રાવણને. સવારે ઉઠીને આપણે અરીસામાં કેવા સુંદર છીએ, કેવા લાગીએ છીએ એ હંમેશા જોઈએ છીએ, પણ આપણે અંદરથી કેવા છીએ, કેમ રહીએ છીએ એ ક્યારેય જાણ્યું? થોડું અંદર પણ જુઓ.